મેરું ડગે પણ મન નહીં ડગે. હા પાલય. આ તારું માર્ગદર્શન છે. મેરું તો ડગે પણ જેના મન ન ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ રે, વિપત પડે પણ વણસે નહીં, સોહી હરિજનના પ્રમાણ રે. આ ભજન આપણને મનને મજબૂત રાખવાનું શીખવે છે. હા, એકદમ સાચું. આ કોઈ સામાન્ય ગીત કે શબ્દોનો મેળ નથી. આ તો ગંગા સતીએ પાનબાઈને આપેલો અધ્યાત્મ માર્ગનો આખો નકશો છે. આજની આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચાનો હેતુ જ એ છે કે આપણે સમજીએ કે ભક્તિની પરાકાષ્ઠાએ પહોંચેલા સાચા સાધકની અંદરની સ્થિતિ ખરેખર કેવી હોય છે. બરાબર છે. અને જુઓ ને, શરૂઆત જ કેવી પ્રચંડ કલ્પનાથી કરી છે. મેરુ પર્વત. આપણે કહીએ છીએ ને કે મેરુ ક્યારેય ડગે નહીં, પણ કદાચ પ્રલય આવે, આખું બ્રહ્માંડ એટલે કે બ્રહ્માંડ તૂટી પડે, તો પણ સાચા હરિજનનું મન ડગતું નથી. હા, કારણ કે ભક્તિનો માર્ગ કોઈ ફૂલોની પથારી નથી. ખરી કસોટી તો મુશ્કેલીના સમયે, એટલે કે વિપત પડે ત્યારે જ થાય છે. સાચી વાત. સામાન્ય રીતે કેવું હોય કે દુઃખ આવે એટલે માણસનો સ્વભાવ તરત બદલાઈ જાય. એ અકળાય, ક્રોધ કરે. પણ જેનું ચિત્ત પરમાત્મામાં લાગેલું છે ને, એની શ્રદ્ધા ક્યારે બગડતી નથી. ભજનના શબ્દોમાં કહીએ તો એ ક્યારે વણસે નહીં. આ વણસી જવાવાળી વાત પરથી મને આપણા ગામડાનું બહુ સાદું ઉદાહરણ યાદ આવે છે. આપણે ખેડૂતની જ વાત લઈએ. હા, ખેડૂતનો દાખલો બહુ બંધબેસતો આવશે અહીંયા. જુઓ, કોઈ ખેડૂત હોય, એણે ખેતરમાં રાત દી એક કરીને સારો મોલ ઊભો કર્યો હોય, અને અચાનક ભારે તોફાન આવે, કમોસમી વરસાદ પડે, અને એનો આખો ઊભો પાક આડો પડી જાય, જમીન દોસ્ત થઈ જાય. બરાબર. હવે આવું મોટું નુકસાન થાય તો માણસ હલી તો જાય જ, પણ શું એ ખેડૂત પોતાના જમીન હારેનો નાતો તોડી નાખે છે? ના, ક્યારેય નહીં. એ જ તો વાત છે. એનું મન તોફાનથી સાવ ડગી નથી જતું. એ થોડીવાર બેસી રહેશે, પણ પછી ફરી દાતરડું હાથમાં લઈને ઊભો થશે. સાધકનું મન પણ બસ આવું જ અડીખમ હોવું જોઈએ. દુઃખ આવે પણ એનો ભીતરનો તાર ન તૂટવો જોઈએ. એકદમ સરળ રીતે સમજાવ્યું તમે. અને આ અડગ મન ક્યારે આવે? જ્યારે અંદરથી કોઈ સ્વાર્થ કે આશા ન હોય. ભજનની આગળની કડીઓ પણ આ જ રસ્તો બતાવે છે કે ચિત્તની વૃત્તિ સદા નિર્મળ રાખે ને, કરે નહીં કોઈની આશરે. હા, નિર્મળ ચિત્ત. હા, અડગ મનમાંથી જ આ નિર્મળ ચિત્તનો જન્મ થાય છે, જેની આશા માત્ર ને માત્ર ઈશ્વર પર ટકેલી છે. તે જગતના કોઈ પણ જીવ પાસે કશું જ માગતો નથી. એ અજાચી વ્રત પાળે છે. એટલે કે યાચના ન કરવી, ભીખ ન માંગવી. બિલકુલ. તે દાન આપે છે, બીજાનું ભલું કરે છે, પણ સામે કોઈ પાસે કશું માગતો નથી. અને બીજું, તે પોતાના વચનનો પાક્કો હોય છે. જે માણસ પોતાના શબ્દોનો સાચો નથી, તે પ્રભુના માર્ગે એક ડગલું પણ ન ચાલી શકે. આમાં પણ પેલા ખેતરમાં વાવણી કરવા જેવી જ વાત છે ને? કેવી રીતે? એટલે આપણે ખેતરમાં બીજ વાવ્યું હોય, આપણે આપણું કામ પૂરી નિષ્ઠાથી કર્યું, પણ પછી એ બીજને મોટું કરવું, એમાં ફળ આપવું, એ તો ભગવાનના હાથમાં છે. સાચી વાત છે. ખેડૂત જેમ ફળની આશા વગર માત્ર વાવણી કરે છે, બસ સાધકે પણ સંસારમાં કર્મ કરતા રહેવાનું છે, પણ કોઈ માણસ પાસેથી ફળની કે મદદની આશ નથી રાખવાની. બરાબર. અને જ્યારે બધી જ આશાઓ છૂટી જાય ને, ત્યારે માણસ એક એવી સ્થિતિમાં પહોંચે છે જેને સમત્વ કહેવાય, જ્યાં હર્ષ અને શોક બંને એક સમાન થઈ જાય. ગંગા સતીના એ અદ્ભુત શબ્દો મને અહીં યાદ આવે છે. હા, પેલી હેડકીવાળી વાત. હા, હરખ ને શોકની જેને આવે હેડકીને, સંસારમાં આવતા સુખ અને દુઃખના ઝટકાઓને ગંગા સતી બહુ સુંદર રીતે હેડકી સમાન ગણે છે. આ હેડકી શબ્દ સાંભળવામાં જેટલો સાદો છે ને, એટલો જ ઊંડો છે. આપણે જોઈએ છીએ કે સામાન્ય જીવનમાં આપણને કેવી હેડકીઓ આવતી હોય છે. રોજબરોજ આવતી હોય છે. જરાક અમથું સુખ મળે, કોઈ વખાણ કરે, એટલે તરત હરખની હેડકી આવે, માણસ હવામાં ઉડવા માંડે. અને જરાક અમથું દુઃખ આવે કે કોઈ કડવું વેણ બોલી જાય, એટલે તરત શોકની હેડકી આવે, નિરાશ થઈને બેસી જાય. હા, અને આ હેડકીઓ તો આવે ને જાય, પણ જેણે માયાના બંધનો તોડી નાખ્યા છે, એટલે કે ભજનમાં જેને ફંદ કહ્યા છે, એ ફંદ જેણે કાપી નાખ્યા છે, તેને આ હર્ષ અને શોક સ્પર્શતા જ નથી. એટલે મોટું દુઃખ આવે તો પણ એ ભાંગી ન પડે. બિલકુલ નહીં, કારણ કે એ સમજી ગયો છે કે બહારના સુખ અને દુઃખ આ બધું પાણીના પરપોટા દેવું છે, કાયમી નથી. એટલે જ તો ભજનમાં આગળ કહ્યું છે કે આઠે પહોર રહેવે આનંદજી. આઠે પહોર આનંદ એટલે કે 24 કલાક રહેતો અખંડ આનંદ. હા,
અને આ આનંદ અંદરનો છે. આપણે સૌ ભૂલ શું કરીએ છીએ કે આપણે બહારની દુનિયાવી વસ્તુઓમાં આનંદ ગોતીએ છીએ. નવી ગાડી મળે, નવું મકાન મળે એટલે ખુશ, પણ એ સુખ કાયમ ટકતું નથી. સાચો આનંદ તો ભીતર છે, જ્યાં બહારનો કોઈ પવન અંદરના દીવાને હોલવી ન શકે. આ સમત્વની અવસ્થા જાળવી રાખવી એ કંઈ સહેલી વાત તો નથી. એટલે જ કદાચ ભજનના અંતિમ ભાગમાં સંગતનો મહિમા ગવાયો છે. એકદમ સાચું. સાધનાના માર્ગે સંગાત બહુ મોટો ભાગ ભજવે છે. ગંગાસતી સ્પષ્ટ કહે છે કે સંગત કરો તો તમે એવાની કરજો જેના નયણોમાં વરસે સાચા નૂર રહે. નયણોમાં સાચા નૂર વરસે એટલે કે એવી વ્યક્તિ જેની આંખોમાં જ દૈવી તેજ દેખાતું હોય. હા, જો આપણું મન ગમે તેટલું અડગ હોય, પણ જો સંગત ખોટી પડી જાય ને તો એ ધીમા ઝેરની જેમ મનને ડગાવી દે છે. બરાબર છે. એટલે સંગત હંમેશા એવા સંતની કે ગુરુની કરવી જોઈએ જે પોતે ભજનમાં ડૂબેલા હોય, જેમના ચહેરા પરથી જ એક ગહન શાંતિ છલકાતી હોય. એવા માણસની પાસે બેસવાથી આપણું મન પણ આપોઆપ શાંત થવા લાગે છે. ખરેખર આજની આ આપણી ચર્ચાનો સાર કાઢીએ તો સમજાય છે કે ગંગાસતીએ આ 5-7 લીટીઓમાં જીવન જીવવાનો કેવો અદ્ભુત રસ્તો બતાવી દીધો છે. મનની અડગતાથી શરૂ કરીને અખંડ ભજન સુધીની આ સફર છે. હા, અને આજના આ મંથનના અંતે હું એકદમ પ્રેમાળ પણ એક ચેતવણી જેવા સ્વરમાં સૌને બસ આટલો જ સંદેશ આપવા માંગીશ. ચોક્કસ. મન હંમેશા મજબૂત રાખજો, ભજનમાં એટલે કે અંદરના સત્યમાં જોડાયેલા રહેજો. બસ બીજું કંઈ નહીં કરો તો પણ જીવન સધરી જશે. માયાના ઝટકાઓથી ગભરાવાની જરૂર નથી.